દેવભૂમિ દ્વારકામાં મંદિર નજીક વિધર્મી લોકોએ દબાણ કરીને જગ્યા પચાવી પાડવાનું ષડયંત્ર ઘડ્યું હોવાનો આરોપ છે। રાજાશાહી સમયના નકલી દસ્તાવેજ બનાવી જમીન પર દબાણ કર્યું હોવાનો આરોપ છે। સંતોષી માના મંદિર નજીક સરકારી જમીન પર દબાણ ઊભું કરતા મંદિર જવામાં ભક્તોને હાલાકી પડતી હોવાથી મંદિરના પૂજારીએ પોલીસ મથકમાં દબાણકર્તા સામે અરજી કરી હતી। પૂજારીની અરજી બાદ પોલીસે 3 આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી। મંદિરના રસ્તા પર થયેલા દબાણ દૂર કરવા પૂજારી માંગ કરી રહ્યા છે। થોક ટાઈમ પહેલા વિધર્મી લોકોએ આ મંદિરની આગળની જગ્યા દબાણ કરી અને ખોટા દસ્તાવેજ ઊભા કરેલ હતા, જેથી કરીને અમે સાહેબને અરજી કરેલ ને સાહેબે 3 જણાની અટકાયત કરેલી છે। અને હવે અમારી એવી માંગ છે કે જેટલું થાય એટલું વહેલું અમારો આ રસ્તો ખુલ્લો કરાવે એવી અમારી અપીલ છે। મંદિરમાં આવવા જવા લોકો દર્શનાર્થી લોકો આવતા તેને આવવા જવાની તકલીફ પડતી, બરાબર, એટલે જેથી અમે અરજી કરેલી છે સાહેબને।